અમરેલી જિલ્લામાં પોલીસ કર્મીઓ જાણે ખાખી વર્દીને કલંક લગાડવા માટે પોતે જ ગુનાહિત કરી રહ્યા છે અને પોતાની ભૂલના કારણે તમામ પોલીસ કર્મીઓને બદનામ કરવામાં આવી રહ્યા છે। ત્યારે શું છે અમરેલી પોલીસ કર્મીઓના ગુના, આવો જાણીએ વિગતવાર। અમરેલી પોલીસ તંત્રને કલંકિત કરતી પોલીસ કર્મી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ। અમરેલી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મી મહેશ કમાભાઈ સોલંકી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ। સાવરકુંડલામાં રહેતી 30 વર્ષીય યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ। પીડિત મહિલાને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધો બાંધતા પોલીસ કર્મી સામે નોંધાયો ગુનો। અમરેલી સિટી પોલીસમાં પોલીસ કર્મચારી સામે નોંધાયો દુષ્કર્મનો ગુનો। અગાઉ બાબરાના પોલીસ કર્મી સામે 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની નોંધાઈ હતી ફરિયાદ। અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં 2 પોલીસ કર્મી સામે દુષ્કર્મ અંગે ગુનો નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો। ખાખીને દાગ લગાડનાર દુષ્કર્મના બંને પોલીસ કર્મીઓ હાલ થયા ફરાર। હવે જો રક્ષક જ ભક્ષક બન્યા તો આમ લોકોની સુરક્ષાનો શું, તેવી લોકોમાં અનેક ચર્ચાઓ જોવા મળી।